અને એ જ વાત શંકરાચાર્ય કહે છે કે એ જીવ હવે તો તું સમજ, તને મનુષ્ય દેહ મળ્યો છે, મનુષ્ય દેહ મળવા છતાંય તે કાંઈ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલ દુસ્તારે ઇહ સંસારે કૃપયા પારે પાહી મુરારે કૃપયા ભજ ગોવિંદમ 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 મૂઢ મતે. હે જીવ, હવે તું ભજ ગોવિંદ, હવે તો તું ભજન કર, હવે તો તું ગોવિંદનું નામ લે. અને નામ લેવું જ પડશે મેરે ભાઈ બહેન, એમાં છૂટકો જ નથી. આગળ આપણે ચર્ચા આના વિશે કરી ગયા છે એટલે મારે વધારે રિપીટ કરવાની જરૂર નથી. પણ જે નામ તમને સરળ લાગે એ નામ પકડી લો. પણ આપણી બીમારી એ છે કે આમાં મજા ન આવી તો આ કંઠી તોડીને ફલાણીમાં મજા છે તે કંઠી બાંધી. દરેક ધર્મમાં તમે જોડાઓ, બધામાં સત્યની જ વાત છે, ક્યાંય અસત્યની વાત છે? આપણા ઘરમાં 5 સભ્ય હોય, જોજો બધાની સાથે સંબંધ જુદો જુદો છે. વ્યક્તિ એક હોય પણ સંબંધ જુદો છે. ઘરમાં પિતા હોય તો દીકરીને પિતા થાય પણ પત્નીને પતિ થાય ને. વ્યક્તિ એક છે પણ સંબંધ જુદા છે. દીકરાને પિતા થાય, પત્નીને પતિ થાય, પણ એની માં હોય એને દીકરો થાય છે. એમ મારો મૂળ કહેવાનો અર્થ એ છે કે ભગવાનની સાથે કોઈ પણ સંબંધ બાંધો, પણ એની સાથે સંબંધ બાંધો. ભગવાન વૈશાખ સુદ ચતુર્દશી એટલે કે સંધ્યાના સમય ભક્તની રક્ષા કરવા માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા છે. ભાઈ આમાં થોડું વોલ્યુમ આપો ને વધારો, અહીંયા ધ્યાન આપતા રહ્યો. વૈશાખ સુદ ચતુર્દશી 14 દિવસે ભગવાનનું પ્રાગટ્ય થાય. બોલ, તારું નારણ બધે છે? હા, મારું નારણ બધે છે. હિરણ્યકશિપુએ ત્રાડ નાખી અને ધગધગતા થાંભલાની સાથે હાથ બતાવીને પ્રહલાદને કહ્યું, આ ધગધગતો થાંભલો ધગાવ્યો છે, એમાં તારું નારણ છે? જોજો, અહીંયા થોડું ધ્યાન આપજો. ધગધગતો થાંભલો ધગાવ્યો છે ને તારો નારાયણ જો આમાં હોય તો એને બધ ભરીને બતાવો તો હું સાચો માનું. આવું જ્યારે હિરણ્યકશિપુ બોલ્યા ને ત્યારે પ્રહલાદે સેજ થોડો સંશય થયો છે. થાંભલાની સામે દ્રષ્ટિ કરી, સંશય એવો થઈ ગયો કદાચ મારો નારાયણ હશે કે નહીં હોય તો. પણ આ તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ભગવાને વિચાર કર્યો કે મારા દીકરા પ્રહલાદને મારામાં સંશય થાય છે,
પણ સંશય વધે એની પહેલા મારા દીકરાને બતાવી દઉં, બેટા ઉપાધિ ન કરતો, તારો નારાયણ તો અણુએ અણુમાં હોય, આ થાંભલામાં ન હોય. અને બીજી વાર જ્યાં પ્રહલાદે દ્રષ્ટિ કરી તો થાંભલામાં કોઈને દેખાણી નહીં, પણ ભક્ત પ્રહલાદને દેખાણી. અને થાંભલામાં જ્યાં જોયું ના મેરે ભાઈ બહેન, તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે પ્રહલાદને એકને જ એ ધગધગતા થાંભલામાં કીડીઓની લાઈન દેખાણી છે. અને કીડીઓની લાઈન જોઈને પ્રહલાદના આંખમાંથી અશ્રુની ધાર. હિરણ્યકશ્યપુની સામું જોઈને કહે છે, પિતાજી મારો નારાયણ આ થાંભલામાં પણ છે. બોલે કેવી રીતે? હિરણ્યકશ્યપુ જ્યાં શબ્દ સાંભળ્યો, પ્રહલાદ કે પિતાજી ધગધગતા થાંભલામાં જો કીડીની રક્ષા કરવા મારો ઠાકર આવતો હોય તો મને બચાવવા કેમ ન આવે? એમ તો જા બેટા થાંભલાને બધ ભર. અને પછી તો બે હાથ ફેલાવ્યા, આંખમાંથી અશ્રુની ધાર, નારાયણ 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 કરી જ્યાં થાંભલાને બધ ભરી. પણ બધ ભરતાની સાથે થાંભલો ફાટ્યો, ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું છે. એક કથા આમ છે ને એક બીજી કથા ભાગવતમાં બે એનો જવાબ છે. બીજી કથા એવી છે કે હિરણ્યકશ્યપે પોતાના હાથમાં જે શસ્ત્ર હતું ને, શસ્ત્ર દ્વારા થાંભલાની ઉપર પ્રહાર કર્યો અને થાંભલો ફાટ્યો. એમાંથી ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. પણ એક કથા પ્રહલાદજીએ થાંભલાને બધ ભરી ભગવાન પ્રગટ થયા છે. ભગવાનનું મુખ છે ને એ સિંહનો આકાર છે, બાકી આખો આકાર એ મનુષ્ય આકારને ભગવાને રૂવાટે ક્રોધ વ્યાપી ગયો છે. ને ક્રોધના આવેશમાં ભગવાને બે હાથ ફેલાવીને હિરણ્યકશ્યપુને પકડ્યો છે. બોલ તે માંગ્યું તું ને દિવસ છે કે રાત? ભગવાનની જાંગમાં સૂતેલો હિરણ્યકશ્યપુ કહે છે કે મહારાજ દિવસ પણ ન કહેવાય ને રાત પણ ન કહેવાય, કારણ કે સંધ્યાનો સમય છે. ભગવાનનો ક્રોધ વ્યાપતો ગયો અને ભગવાન ઋષિના રૂપમાં હિરણ્યકશ્યપુની સામું જોઈને ક્રોધમાં કહે છે, બોલ તે માગ્યું તું, માનવથી ન મરું, દેવથી ન મરું. બોલું માનવ છું કે દેવ? હિરણ્યકશ્યપુ બે હાથ જોડીને કહે છે, પ્રભુ તમે માનવના રૂપમાં પણ ન કહેવાવ અને દેવના રૂપમાં પણ ન કહેવાવ, કારણ કે તમારું મુખ તો સિંહનું છે, બાકી આખો આકાર મનુષ્ય આકાર છે. ભગવાન એક એક વરદાન યાદ કરાવતા કહે છે, હિરણ્યકશ્યપુ તે માંગ્યું તું ને, અંદર ન મરું, બહાર ન મરું. બોલ અંદર છો કે બહાર? પ્રભુ અંદર પણ નથી ને બહાર પણ નથી, ઉમરામાં તમારી જાંગ ઉપર સૂતો છું. ભગવાને પોતાના હાથના નખ બતાવ્યા. બોલ તે માગ્યું તું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. આને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર કહેવાય? હિરણ્યકશ્યપુ આજ આંખમાંથી અસુડાની ધાર. પ્રભુ આને અસ્ત્ર પણ ન કહેવાય, આને શસ્ત્ર પણ ન કહેવાય. બોલ તે માગ્યું તું, ઉપર ન મરું, નીચે ન મરું. ક્યાં છો? ઉપર પણ નથી, નીચે પણ નથી, તમારી જાંગમાં સૂતો છું. એક પ્રકારના વરદાન યાદ કરાવ્યા અને ભગવાનને વિચાર કર્યો કે મારા દીકરા પ્રહલાદને મારવા માટે કાંઈ બાકી રાખ્યું નથી. આકાશના દેવતાઓ આજ ભગવાનના સ્વરૂપના દર્શન જોઈ વિચાર કરે છે કે ભગવાનના અલગ અલગ રૂપ જોયા, પણ નરસિંહના રૂપમાં, આજ ક્રોધના રૂપમાં અમારો કાળિયો ઠાકર આજ પહેલી જ વાર દર્શન થયા છે. ભગવાન ક્રોધના આવેશમાં હિરણ્યકશ્યપુનું પેટ ચીરે છે. ઘાટ 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 લોહીના ઘૂંટડા.
ભગવાન હજી ક્રોધ શાંત નથી કર્યો. દેવતાઓ વિચાર કરે પ્રભુ જો આમનો ક્રોધ રાખશે તો પ્રલય કાળ થઈ જશે. બ્રહ્માદિક દેવતાઓ આવી ભગવાનની સ્તુતિ કરે. પણ આજ બ્રહ્માદિક દેવતાઓની સ્તુતિ સાંભળવા તૈયાર નથી. કોઈએ કહ્યું કોઈનું ન માને, લક્ષ્મીજીનું તો માને, એમના પત્નીનું. લક્ષ્મીજીને કહ્યું તમે પ્રભુના ક્રોધને શાંત કરાવો ને લક્ષ્મીજી આવે. પણ આજ હરિ લક્ષ્મીજીની પણ સ્તુતિ સ્વીકારવા કે માનવા તૈયાર નથી. હવે જો પ્રભુનો આમનમ ક્રોધ રહેશે તો ન થવાનું થશે. અને કોઈએ કહ્યું એક કામ કરો, ભગવાન શ્રી હરિના ક્રોધને શાંત કરો. એ તો એક જ કાર્ય છે. બોલે શું? જેના માટે થઈને ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું, એના દીકરા જો પ્રહલાદને એ ઋષિની સામે રાખશો ને તો હમણાં ક્રોધને શાંત કરશે. આ હા હા હા. પ્રહલાદને વિનંતી કરી બેટા જા ભગવાનના ક્રોધને શાંત કર. બાળક છે ને. ધીમે 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 પ્રહલાદ બે હાથ જોડી અને ભગવાન ઋષિની પાસે આવે. ભગવાન શ્રી હરિની પ્રાર્થના સ્તુતિ કરવી છે, પણ કેમ કરવી? જો બ્રહ્માદિક દેવતાઓ જેની સ્તુતિ જેની પ્રાર્થના ન કરી શક્યા હોય તો પછી હું તો એક મનુષ્ય, એક રાક્ષસ કુળનો દીકરો. પણ જ્યાં પ્રહલાદજી ભગવાનની નજીક જાય ના, ભગવાને ભયંકર ક્રોધ છે, હુંકાર કરે ને ભગવાને જ્યાં ઊંચી નજર કરી પ્રહલાદની સામું જોયું. વૈષ્ણવ ભાગવત એમ કહે છે કે જેનો ક્રોધ શાંત કરવા માટે બ્રહ્માદિક દેવતાઓ આવ્યા, લક્ષ્મીજી આવ્યા, છતાંય ક્રોધ શાંત ન કર્યો. પણ જેના માટે થઈને ભગવાને સ્તંભમાંથી પ્રગટ થવું, એ પ્રહલાદને જ્યાં ભગવાને સામું જોયું ના, આહા, એ ક્રોધ તો શાંત કર્યો. પણ પછી સુખદેવજી પરીક્ષિતને એમ કહે છે કે નરસંગના રૂપમાં એ માધવે ભગવાને બે હાથ ફેલાવી દીકરા પ્રહલાદને તેડીને પોતાની ગોદમાં બેસાડ્યો છે. પ્રહલાદના આંખમાં તો અશ્રુ હતા, આંસુ હતા. પણ હવે એ નરસંગના રૂપમાં ભગવાન શ્રી હરિના આંખમાંથી અશ્રુની ધાર. અને કોઈ બહુ સરસ પ્રશ્ન કર્યો, પ્રભુ ભક્તને તો કદાચ તમને મેળવવા માટે એના આંખમાં આંસુડા હોય, પણ તમારા આંખમાં આંસુડા? ભગવાનના આંખમાં અશ્રુ એટલા માટે હતા કે પ્રહલાદના માથા ઉપર હાથ મૂકીને હરિ રડતા રડતા એટલું બોલ્યા, બેટા મને માફ કરજે. દીકરા તારી વારે ચડવામાં બહુ વાર લાગી ને, તારા પિતાએ મારવામાં તને કાંઈ બાકી ન રાખ્યું, છતાંય તે મારું નામ ન છોડ્યું. આ શબ્દ જ્યાં પ્રહલાદે સાંભળ્યો ને, પ્રહલાદે બે હાથ જોડીને કહ્યું, પ્રભુ આવું શું કામ બોલો છો? જળે જળમાં સ્થળે સ્થળમાં જ્યારે મેં મારા નારાયણ નારાયણ નારાયણને યાદ કર્યા ત્યારે મારો હરિ આવી ગયો, એનું નામ હું કેમ બોલું? અને વૈષ્ણવો ભાગવત તમે ખૂબ સાંભળ્યો છે, પણ હું ચોક્કસ મારી વ્યાસપીઠ ઉપરથી એટલું કહીશ કે કોઈ પણ વિદ્વાનને તમે પૂછજો, આખા શ્રીમદ ભાગવત કથામાં મોટામાં મોટી જો કોઈએ નારાયણને સ્તુતિ કરી હોય ને તો એક જ સ્તુતિ, અને એ સ્તુતિ હતી પ્રહલાદજીએ જે સ્તુતિ કરીને એ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને એ પ્રહલાદજીએ જે સ્તુતિ કરી ના, બે હાથ જોડી પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરતા ગાય છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ
સિદ્ધા સત્વે કતાનમતયો વચસામ પ્રવાહે નારાધિતં પુરગણે સ્તધુનાપિ પિપ્રુ કિમ તુષ્ટુમર્હતિ સમે હરિરોગ્રજા હરિરો ભગવાન શ્રી હરિએ પ્રહલાદજીની સ્તુતિ સાંભળી, ક્રોધ તો શાંત કર્યો. અને આપણી બહુ સરસ કાઠિયાવાડી કહો તો કાઠિયાવાડી, ગુજરાતી કહો તો ગુજરાતીમાં એક વાત છે કે જેને કોઈ ન પૂગે ને એને એનું પેટ પૂગે. આ હિરણ્યકશિપુએ હાહાકાર મચાવ્યો તો કંઈ બાકી નથી રાખ્યું, પણ હિરણ્યકશિપુને કોઈ પહોંચી ન શક્યું. એટલે પ્રહલાદ દ્વારા ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થાય અને હિરણ્યકશિપુનો વધ તો થયો, પણ જો હવે જે પ્રહલાદ અને ઋષિ ભગવાન વચ્ચે જે સંવાદ થાય છે ને, પ્રહલાદ ભગવાન એમ કહે છે કે બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કથાનમતયો વચસામ પ્રવાહે નારાધિતમ પુરગણેસ્ત્વાપ્યપ્રુ કિમ તુષ્ટમરે સમય હરિરોગ્રજાતો. બ્રહ્માદય એટલે શું કહ્યું? ધ્યાન આપજો, સંસ્કૃત છે અને આ શબ્દ પ્રહલાદના મુખમાંથી નીકળ્યા છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા. હે નારાયણ, બ્રહ્માદિક દેવતાઓ જો તમારી સ્તુતિ ન કરી શક્યા હોય તો પછી હું તો એક અસુર કુળનો બાળક, હું તમારી પ્રાર્થના, હું તમારી સ્તુતિ શું કરી શકવાનું? ભગવાન પ્રહલાદની સામું જોઈને કહે છે કે બેટા, તારી ભક્તિથી બહુ પ્રસન્ન થયો છું, માગી લે, તને શું આપું? ધ્યાન દેના. અરે પ્રહલાદે બે હાથ જોડીને ભગવાન શ્રી હરિને કહ્યું, પ્રભુ હવે હું માગું ના તો મારી મૂર્ખતા કહેવાય. બોલે નહીં બેટા, કાંઈક માગી લે. અને સાંભળજો વૈષ્ણવો, એ ગોદમાં બેઠેલો પ્રહલાદ બે હાથ જોડી આંખમાંથી અશ્રુની ધાર એ નરસિંહને એમ કહે છે, પ્રભુ પ્રભુ મારી ભક્તિથી પ્રસન્ન થયા છો? બોલે હા. તો સાંભળી લ્યો, હું તમારી પાસે કાંઈ માગતો નથી, પણ જો મારી ભક્તિથી પ્રસન્ન થયા હોય તો મારી એક વિનંતી છે. બોલે શું બેટા? મારા બાપને તમારું ધામ પ્રાપ્ત કરાવજો. મારા પિતાજીને બસ તમારું ધામ મળે, તમારું શરણ મળે એટલી મારી ઈચ્છા છે. ને આ શબ્દ જ્યાં ભગવાન નરસિંહના કાનમાં પડ્યો ને, ભગવાન એ પ્રહલાદને એમ કહે છે કે બેટા, આ તારે માગવાનું ન હોય. શું કામ? તારી જેવો જે કુળમાં ભક્ત થઈ જાય, તારી જેવો જે કુળમાં કોઈ દાનવીર હોય, તારી જેવો જે કુળમાં સુરવીર હોય ને પ્રહલાદ, એની 1, 2 કે 3 પેઢી નહીં વાલા, એની 71 પેઢીઓને હું તારી દઉં છું. એમાં તારે માગવાનું ન હોય. એની 71 પેઢીઓને હું તારી દઉં છું. આ માગવાનું ન હોય દીકરા. ભગવાન શ્રી હરિ નરસિંહે ક્રોધ શાંત કર્યો છે. ભગવાને કહ્યું, દીકરા તું ન માગતો કાંઈ નહીં, પણ મારે તને આપવું છે, જા. શું કહ્યું?
હું તને વચન આપું છું કે આજ પછી તારા વંશમાં હું કોઈને મારીશ નહીં, સજા કરીશ. અને તમે કદાચ પુરાણોનું પઠન કરો અથવા તો તમે શ્રવણ કરો, સાંભળવાનો અવસર મળે તો સાંભળજો, અથવા પુરાણોનું રીડિંગ કરજો, વાંચજો. પ્રહલાદનો જે વંશ ચાલ્યો છે ને એમાં ભગવાને કોઈને માર્યા નથી. હા, સજાઓ આપેલી છે પણ કોઈને માર્યા નથી વાલા. આ ભક્તની તાકાત છે. આ જગતમાં મોટું કોણ છે ખબર છે? જવાબ આપશો કોઈ? પરીક્ષા કરવા માટે નથી કહેતો. હું રોજે રોજ, મને એવી ઈચ્છા કે હું જ્યાં જ્યાં કથા કરું ત્યારે વ્યાસપીઠ ઉપરથી રોજ એકાદ બે પ્રશ્ન હું કરું. પરીક્ષા કરવા માટે નહીં. કોઈ પાછું એવું ન વિચારું કે શાસ્ત્રીજી, એટલે મને ખબર પડે કે મારા શ્રોતાઓ કેવા ભાવથી, અને ખોટો જવાબ આપો તો એમાં આપણે કઈ એમાં ભૂલ કરવાની નથી, અને સાચો જવાબ આપો તોય ઠીક છે. આ જગતમાં મોટું કોણ છે, મારો પ્રશ્ન એ છે. આ વિભાગમાંથી કયો છે પહેલા? બોલો જી, કોણ મોટું છે આ જગતમાં? ભક્ત. આપણું શું કહેવાનું છે ભાઈ? આ જગતમાં મોટામાં મોટું હોય તો તમે બહુ સરસ સારો જવાબ આપ્યો છે. જોરદાર તાલીથી વધાવો. આ જગતમાં ભગવાન મોટા નથી, ભક્ત મોટો છે. અને તમારે એમને સ્વીકારી પણ નથી લેવું, કારણ કે અત્યારે સાયન્સ યુગ છે, ટેકનિકલ યુગ છે. મારે તમને એનો પુરાવો આપવો પડે. ભગવાન એમ કહે છે હું મોટો છું, નહીં નહીં તો માનવ કહે કે મેં બડા તો ધરતી પર ક્યું ખડા. એ માણા તું મોટો છો તો પછી શું કામ ધરતી ઉપર ઉડવા માંડને? પ્લેનમાં, હેલિકોપ્ટરમાં નહીં હો, એમ ન. માનવ કહે કે મેં બડા તો ધરતી પર ક્યું ખડા. ધરતી કહે કે મેં બડી તો शेष नाग के सिर पर क्यों खड़ी. शेष नाग कहे कि मैं बड़ा तो शंकर के गले में जाके क्यों रहा. शेष नारायण એમ કે હું મોટો છું તો હું કામ શિવજીના ગળામાં બોરિંગ થઈને આટા મારું છું? આ શબ્દે શબ્દ પકડજો તો જ ખ્યાલ આવશે. शेष नाग कहे कि मैं बड़ा तो शिवजी के गले में जाके क्यों रहा. वળી પાછી શિવજી પાસે વાત આવી. शिवजी कहे कि मैं बड़ा तो लंका में जाके क्यों रहा. કોઈ ભક્તે બહુ સરસ કર્યું, શિવજી તમે જો મોટા હોય તો શું કામ લંકામાં? અને વળી પાછો પ્રશ્ન આવ્યો લંકા પાસે. લંકા કહે કે મેં બડી તો રાવણ કે પાસ ક્યું રહી. લંકા પેલા હતી શિવજીની, પણ પછી શિવજીએ દાનમાં આપી દીધી. એક કથા છે. લંકા તું મોટી છે તો પછી શું કામ રાવણ પાસે? વળી પાછો રાવણ પાસે જવાબ આવ્યો. રાવણ કહે કે મેં બડા તો રામ કે હાથ ક્યું મરા. રાવણ તું મોટો હોય તો શું કામ રામના હાથે મર્યો? અને હવે राम कहे के मैं बड़ा. હવે અડધાની અડધી લીટી છે એ તમારે પૂરી કરવાની છે. મને ખબર તમને આવડે છે. રામ કહે કે मैं बड़ा
પછી આપી દઉં જવાબ. રામ તમે મોટા છો. राम कहे कि मैं बड़ा तो भक्तों के हृदय में जाके क्यों रहा. જો રામ તમે મોટા હોય તો શું કામ ભક્તોના હૃદયમાં છો. અને અંતે ભગવાને સ્વીકાર્યું કે આ જગતમાં હું પણ મોટો નથી, સૌથી મોટો કોઈ હોય તો મારો ભક્ત સ્વયં એ મોટો છે. અને આ જ વાત ગીતાજીમાં ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે હું મારું અપમાન સહન કરીશ, પણ કળયુગમાં કોઈ સાચા ભક્ત, કોઈ સાચા સંત, કોઈ સાચા બ્રાહ્મણનું જો અપમાન કરશે તો એ હું સહન નહીં કરું. અને એના માટે કદાચ મારે યુગે યુગે જેવો જન્મ લેવો પડશે એ હું જન્મ લઈશ. બહુ માર્મિક વાતો છે વાલા. કઈ જગ્યાએ ભગવાન નથી. કોઈ તમને એમ કહે ને કે ભગવાન છે નથી, ત્યારે તમે એના પદ સંભળાવજો, એ તમને પાછું આવડે છે. પણ મારી પદનો તમને એક બે પંક્તિ સમજાવી છે, પણ બહુ સરસ. આવો. જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. હે રામ ઝીણી કળાનો જાણનાર એને તમે આજે કથાનો કેટલામો દિવસ છે? જરા જોરથી બોલો જી. કેટલામો દિવસ? હવે કેટલા દિવસ બાકી? કઈ તારીખે વિરામ? તમને તો મોઢે છે. એટલે મારો મૂળ કહેવાનો અર્થ એટલો છે કે આજે ચોથો દિવસ, આજે કૃષ્ણ આવવાનો છે. તમે અત્યારથી ઢીલા પડી જશો તાલી પાડવામાં તો કનૈયો મોડું કરશે, પછી મને કહેતા નહીં. હજી તો વામનને લાવવા છે, રામને લાવવા છે. એક ગામમાં અમારે કથા હતી ને, એ ગામમાં કોઈ જય ન બોલે, કોઈ તાલી ન પાડે, કોઈ કીર્તન ન ગાય. એટલે 3-4 દિવસ તો મેં સહનશીલતાનો ગુણ રાખ્યો. પછી મેં આયોજક ભાઈને બોલાવીને કહ્યું, મેં કીધું ભાઈ તમારા ગામમાં આ 4 દિવસ થયા કોઈ જય બોલતું નથી, કોઈ તાલી પાડતું નથી, કોઈ કીર્તન ગાતું નથી, બધાને સંભળાય તો છે ને? મને કે શાસ્ત્રીજી બહુ આનંદ આવે છે. મેં કીધું તો બોલતા કેમ નથી, તાલી કેમ નથી પાડતા? સાંભળજો, એ ભાઈએ મને જવાબ આપ્યો. એ ભાઈએ પોતાની મૂછ ઉપર હાથ મૂકીને કહ્યું, મને કે આ ભાઈડો બેઠો હોય, કોઈ ઊંચો અવાજ તો કરે. એટલે તમને ભગુ દાદાએ નાનદ પાડી ને, તો પછી મારો બાપો લ્યો પ્રેમથી જય હો.
ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. ઊંચા નાળિયેરના ઝાડ આડા પડદા છે ચાર. એમાં પાણીનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. એમાં પાણીનો જીવ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. રામ ઝીણી કળાનો જાણનાર, એને તમે ઓળખી લો. આ સંકીર્તન બહુ મર્મવાળું છે, સમજાય તો વંદન, નહીતર પછી આપણે તો આખું નથી ગાયું સમયના ભાવથી, કારણ કે મારે જે આગળ કથા લઈ જવી છે. પણ આ સંકીર્તનમાં એક બહુ સરસ વાત કરી. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર, એમાં પાણીનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. આવી વાત આ કીર્તનમાં છે. જરા ધ્યાન આપશો તો બહુ આનંદ આવશે. એક લીટી તમારે બેઠા બેઠા મારી સાથે ગાવાની છે, પછી આપણે એનો અર્થ શું છે સમજીએ. ગાઓ. ઊંચા નાળિયેરીના ઝાડ આડા, ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા, એમાં પાણીનો પૂરનાર કોણ, એને તમે ઓળખી. એમાં પાણીનો પૂરનાર કોણ, એને. બસ આ કમ્પ્લીટ થઈ ગયું તમારે. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર, એમાં પાણીનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. આટલું તમારે યાદ રાખવાનું છે. ભગવાન કઈ જગ્યાએ નથી એના માટેનો જવાબ આ કીર્તનમાં છે. આપણે શું બોલ્યા? ઊંચા નાળિયેરીના ઝાડ. હવે હું ખાલી કહું એટલો તમારો જવાબ આપવાનો, તમને આવડે જ છે. નાળિયેર ક્યાં થાય છે? શ્રીફળ કઈ જગ્યાએ? અચ્છા, દરિયા કિનારે થાય. તમે સાચા છો. શ્રીફળ યાની કે નાળિયેર દરિયા કિનારે થાય. દરિયાનું પાણી કેવું છે? શ્રીફળમાં પાણી કેવું છે? નથી લાગતું કે આપણો ઠાકર હોય એવું? દરિયાનું પાણી ખારું છે, શ્રીફળમાં પાણી મીઠું છે. બીજું, ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. દરિયા કિનારે તમે જાઓ ને વૈષ્ણવો, તો અંદાજે નાળિયેરની ઊંચાઈ 15 થી 20 ફૂટ હોય. હવે પાણી તો નીચે છે, ઉપર કોણે પહોંચાડ્યું? આપણી ઘરે નાનો ટાંકો ને મોટો ટાંકો ઉપર નીચે હોય. નીચેના ટાંકામાંથી ઉપરના ટાંકામાં તમારે પાણી લઈ જવું હોય તો યંત્રનો સહારો જોઈએ ને, મોટર, તો પાણી ઉપર ચડે ને. ત્યાં કોઈ નાળિયેરમાં સિસ્ટમ ગોઠવેલી છે? 15 થી 20 ફૂટની લંબાઈ, નીચે પાણી છે, ઉપર પાણી કોણે પહોંચાડ્યું? નથી લાગતું કે આપણો અણુ અણુમાં આપણો ઠાકર હોય વાલા? ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા? ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા? ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા? કીડી તો આપણને જોઈ છે, ખબર હોય, એકદમ નાની હોય. હા, ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા? હવે બીજી લીટીમાં, એમાં જીવડાનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. એમાં જીવડાનો
આ મોરના પીછા કેવા રૂડા, મોરના પીછા. મોરના પીછા બહુ સુંદર હોય, પણ એમાં એક વસ્તુ ન હોય તો શું? એમાં ટીલડીનો જોડનાર કોણ? મોરના પીછા હોય એમાં વચ્ચે ટીલું હોય ને, એ તો જોયું હોય ને ખબર હોય. એ પીછા હોય પણ ટીલડું ન હોય તો એટલું સરસ મોરનું પીછું હોય, પણ એમાં વચ્ચે ભગવાને શું કર્યું? એમાં ટીલડીનો પૂરનાર કોણ? એને તમે ઓળખી લો. એમાં ટીલડીનો પૂરનાર કોણ? એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિનો સર્જનહાર. તમે કોઈ દી કોઈને પ્રશ્ન કરીને પૂછ્યું, તમે કોઈ દિવસ જાણ્યું? તમે કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ પણ દેવાલયમાં તમે જાઓ, એટલે આપણી હિન્દુ સંસ્કૃતિનો એક નિયમ છે કે આપણે શ્રીફળ લઈને જઈએ. માતાજીના મંદિરે જાઓ, સુરાપુરા બાપાના મંદિરે જાઓ, તો તમે શ્રીફળ લઈને જાઓ. ઘણી બધી વસ્તુઓ છે, તો પછી શ્રીફળ શું કામ? કોઈ દિવસ કોઈને પૂછ્યું? કોઈ દિવસ જાણ્યું? પણ બધા લોકો લઈ જાય એટલે હારવાર આપણે પણ સમજવા જેવું છે. શ્રીફળ ભગવાનના મંદિરે શું કામ? શ્રીફળના એવા તો કયા પુણ્ય છે કે એને ભગવાન સુધી આ નોટ કરવા જેવું છે. શ્રીફળ ભગવાનના મંદિર સુધી એટલા માટે કે શ્રીફળ દરિયા કિનારે થાય, દરિયાનું પાણી ખારું, શ્રીફળમાં પાણી મીઠું. આ તો તમે જવાબ આપ્યો ને, તમે સાચા છો. તો મેરે ભાઈ બહેન, શ્રીફળ માતાજીને દેવના મંદિર એટલા માટે છે, ભગવાન એમ કહે છે કે દરિયો છે ને એ સંસાર છે. સંસાર એ ખારો છે, પણ તારે જો મારા શરણમાં આવવું હોય તો ભલે નાળિયેરીમાં દરિયામાં ખારું પાણી હોય, પણ છતાંય નાળિયેરમાં મીઠું પાણી છે. એમ દુનિયા એ ખારો ઝેર છે, પણ મીઠાશવાળું જીવન કરજે તો મારા શરણમાં તને ચોક્કસ પ્રાપ્તિ થઈ જશે. સંસાર ખારો ઝેર છે, પણ તારે જો મારા શરણમાં આવવું હોય તો મીઠાશવાળું જીવન બનાવજે, એટલે તને મારા શરણમાં પ્રાપ્તિ મળશે. જીવનમાં બીજું કાંઈ ન નિયમ લઈ શકો તો કાંઈ નહીં, પણ મીઠાશવાળું જીવન બનાવજો. ભલે ને સામેવાળાને ડાયાબિટીસ થઈ જાય, પણ બોલવું જ નથી ને. હું ઘણીવાર મારી કથામાં કહું કે જેની જીભ મીઠી એની ઘરે ઘરે ચિઠ્ઠી. જેની જીભ મીઠી એની ઘરે ઘરે ચિઠ્ઠી, પણ જેની જીભ ઝેરી એનો મલક આખો વેરી. આ બધું જીભમાં છે. ઘણાથી આપણા લોક સાહિત્યકારો કહેતા કે એક ભાઈને પૂછું ક્યાંથી આવો છો, તો કે ચૂલામાંથી. બોલે હા, એટલા બધા ધગો છો. ઘણાને પૂછાય નહીં. જીવનમાં વિવેક લાવજો, નમ્રતા લાવજો. ભગવાન ગમે એવી કદાચ તમને સંપત્તિ આપે, પણ એમાં વિનમ્રતા, વિવેક બહુ મોટી વસ્તુ છે. ભગવાન નરસિંહ ક્રોધ શાંત કરી પ્રહલાદજીને આશીર્વાદ આપીને પોતાના પરમધામની પ્રાપ્તિ કરે. ત્યાં 4 વર્ણના નિયમો બતાવવામાં આવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને ત્યાં શ્રીમદ ભાગવતનો 7મો સ્કંદ પૂર્ણ થાય. 8મા સ્કંદની અંદર સ્વયંભુ મુનિની કથા, કર્મની મહત્તા, અને ત્યાં ગજેન્દ્ર મોક્ષ, જે એક હાથી અને મગરની કથા છે. ત્રિકુટાચલ નામનું પર્વત, આ પર્વતમાં 3 શિખર, નજીકમાં એક સરોવર.
કથા એવી છે કે હાથી પોતાના મદનિયાઓની સાથે લઈને સરોવરમાં સ્નાન કરે. એક દિવસ ઘટના એવી બને છે કે મગરે હાથીનો પગ પકડ્યો છે. હાથીને પાણીમાં તાણી જવા માટે હાથીએ પોતાના મીટડાઓ આથણીઓને કહ્યું, મને બચાવો, મને બચાવો. પણ અંતે કોઈ બચાવવા તૈયાર ન થયું. હાથીએ વિચાર કર્યો કે મેં જેને મારા માયના છે હકીકતમાં મારું કોઈ નથી. સુખદેવજી પરીક્ષિતને એમ કહે છે કે જે સરોવરમાં કમળ હતું ને, કમળને સૂંઢથી લઈ જળથી સ્વચ્છ કરી ભગવાન દ્વારિકાધીશને પ્રાર્થના કરી છે. અને હાથી કહે છે, શું કહે છે? પ્રભુ, મેં જેને મારા માયના હતા હકીકતમાં મારું મને અત્યારે કોઈ બચાવવા તૈયાર નથી. પણ મેં એવું સાંભળ્યું છે કે છેલ્લી ઘડી હોય ને છેલ્લી ઘડીએ જો તારું નામ લેવામાં આવે ને તો. અને હાથીએ ગાયું છે. શું ગાયું છે? હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. આથી ભગવાનનો પુકાર કર્યો છે, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. હવે હું જીવન હારી ગયો છું, મને બચાવો. જ્યાં હાથીનો આર્તનાદ સાંભળ્યો ભગવાન ગરુડજીને સાથે લઈ ભગવાન આવે છે. પણ કેવી રીતે આવે છે? સુર નામના કવિ આ શબ્દમાં લખે છે. ભગવાન આવ્યો તા ખોરા, કેવી રીતે? શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. ભગવાન શ્રી હરિ શંખ ચક્ર ગદા પદ્મ ગરુડજીને સાથે લઈને જ્યાં હાથીનો મગરે પગ પકડ્યો છે, ભગવાન સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે જાઓ મગરના મસ્તકનું છેદન કરો. ને હાથી જીવને ભગવાને ઉદ્ધાર કર્યો છે, બચાવ્યો છે. કોઈ બહુ સરસ અહીંયા પ્રશ્ન કર્યો છે કે ભગવાને પેલા મગરજીવને કેમ ઉદ્ધાર કર્યો? પેલા હાથીને કરવો જોઈએ ને, કારણ કે સ્તુતિ તો હાથીએ કરી હતી ને. પણ બહુ સરસ કોઈ સંતે જવાબ આપ્યો છે, ભગવાને એટલા માટે પેલા મગરનો ઉદ્ધાર કર્યો. ભગવાન એમ કહે છે કે કળિયુગમાં કદાચ મારું ભજન ન કરે તો કાંઈ નહીં, પણ કળિયુગમાં મારા ભક્તનો કોઈ પગ પકડશે ને એને પણ હું પરમધામની પ્રાપ્તિ કરાવી દઈશ. હાથી જીવે ભગવાનની સ્તુતિ કરી, ગમે એમ તો એ જીવ ભગવાનની સ્તુતિ તો કરી ના. હાથીનો પગ મગરે પકડ્યો છે એટલે ભગવાનનો એક અર્થ કહેવાનો એ હતો કે હાથી મગર એમનો પગ પકડ્યો છે એટલે ઉદ્ધાર મેં એનો એટલા માટે કર્યો કે અંતે ભક્ત તો ખરા જ ને. હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન
હાથી જીવ અને મગર જીવની ભગવાને ઉદ્ધાર કર્યો છે. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે મહારાજ આ હાથી અને મગર છે કોણ? એને ભગવાનના પરમધામની પ્રાપ્તિ થઈ. ગયા જન્મમાં બે ગંધર્વ હતા. એકનું નામ હતું હુહુ અને એકનું નામ હતું હાહા. હુહુ અને હાહા બે ગંધર્વ. એને શ્રાપ થયો હતો દેવલ ઋષિનો. એ કથાનો સાર બતાવ્યો અને ત્યાં હવે સમુદ્ર મંથનની કથા દેવતાઓને દાનો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવે છે. મેળવવું છે અમૃત. એ અમૃતની પ્રાપ્તિ દેવતાઓ વિચાર કરે અમૃત મળી જાય તો આપણે અમર થઈ જઈએ. ભગવાને કહ્યું પણ તમારે આના માટે દાનવોનો સહારો લેવો પડશે. ભગવાનના કહેવા પ્રમાણે દેવ અને દાનવની સંધિ કરવામાં આવી. મંદરાચળ પર્વત લઈ આવવામાં આવે છે. વાસુકી નાગના નેત્રાઓ બનાવવામાં આવે. જ્યાં મંથન કરવા જાય, કથા એવી છે, સુખદેવજી પરીક્ષિતને એમ કહે છે કે પર્વત ડૂબવા લાગ્યો. ભગવાને લીલા કરી. શું? 24મા અવતારમાંથી એક અવતાર કુર્મ એટલે કાચવાનું સ્વરૂપ ધારણ કર્યું. પોતાની પીઠ ઉપર મંદરાચળ પર્વતને રાખવામાં આવ્યો છે. મંથનની શરૂઆત સૌથી પહેલા હળાહળ વિષ કહેતા ઝેર નીકળ્યું. દાનવો કટોરો લઈને દેવતાઓની પાસે ગયા. તમે પીવો. દેવતાઓ કે અમે શું કામ પી, તમે પીવો. અમૃત હોય તો બધા જૂટવતા હોત, પણ ઝેર તો. વિચાર કરે કે હવે કરવું શું? ભગવાન નારાયણની પ્રાર્થના કરી. કહ્યું ઝેરને કોઈ નહીં પચાવે. ઝેરને એક પચાવવાળો દેવ હોય તો એક જ દેવ છે, મારો મહાદેવ. ઝેરનો કટોરો લઈ દેવતાઓ દાનો ભગવાન શિવજીની પાસે આવે છે. બહુ સરસ કથાઓ છે, પણ સમયના ભાવથી મહારાજી વામનજીને લાવવા છે. આ બધી તૈયારી તો થઈ ગઈ છે. સાક્ષાત વામનજી પધારવાના છે અને પછી આપણે રિસેસ પણ પાડવાની છે. એટલે વામન સુધી જો મારે પહોંચવું છે, એટલા માટે ભગવાન દેવતાઓના હિત માટે ઝેરનું પાન કરે, પણ પેટમાં ન ઉતાર્યું, ગળામાં રાખ્યું. ભગવાનનું ગળું લીલું થયું. એક નામ થયું નીલકંઠ. આપણે જય જયકારથી વધાવી. નીલકંઠ મહાદેવ કી જય. પરિવાર દેવતાઓને દાનો દ્વારા સમુદ્ર મંથનનું મંથન કરવામાં આવે. 14 પ્રકારના રત્નો નીકળ્યા છે. એના નામ ભાગવતમાં છે. કયા કયા રત્નો? લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, સુરા, ધન્વંતરી, ચંદ્રમા, કામદુધા, ઐરાવત, દેવાંગના, ઉચ્ચશ્રવા નામનો ઘોડો, અમૃત, સારંગ ધનુષ્ય, પાંચજન્ય શંખ અને હળાહળ વિષ કહેતા ઝેર. જેને જે જોઈતું હોય તે આપતા હતા. અને હવે ભગવાન ધન્વંતરીના રૂપમાં અમૃતનો કુંભ લઈને પ્રગટ થાય. કથા એવી લખી છે કે દેવતાઓ અને દાનો એની પાછળ દોટ મૂકી ભગવાને ફરી વખત એમાંથી 16 વર્ષની નવયુવાન સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. મોહિની અવતાર. દાનવોને મોહિત કર્યા છે. દેવતાઓને ઈશારો કર્યો કે બેસી જાઓ, હું તમને અમૃતનું પાન કરાવવા આવું છું. મોહિનીના રૂપમાં દાનવોને ભગવાન કહે છે કે તમે જો મારી ઉપર વિશ્વાસ હોય તો એક કામ કરો, ઉપર આછો આછો અમૃત છે ને એ દેવતાઓને આપી દઉં, તમારા માટે ઘાટું ઘાટું રાખું. દાનવોએ થોડો વિશ્વાસ કર્યો. દેવતાઓને ભગવાન અમૃત પીરસતા ગયા. એમાં એક અસુર જેનું નામ હતું રાહુ. એ રાહુને એમ થયું કે નક્કી દાળમાં કંઈક કાળું છે, કોઈને ખબર ન પડે. એમ રાહુ દેવતાઓની લાઈન જ્યાં સૂર્યચંદ્ર હતા ત્યાં બેસી ગયા. હાથ રાખ્યો. હવે પંક્તિ ભેદ તો કરાય નહીં. આપણું શાસ્ત્ર એમ કહે છે કે દુશ્મન હોય તો પણ પંક્તિ ભેદ ન કરાય. અમૃત પીરસતા રાહુના આથળેમાં અમૃત પીરસું. અમૃતનું પાન તો કરી ગયો, પણ પછી ભગવાને વિચાર કર્યો આ તો અસુર છે. સુદર્શન ચક્રને આજ્ઞા કરી ચક્ર દ્વારા રાહુના મસ્તકનું છેદન થયું. પણ અમૃત પી ગયો ના એટલે અમર બની ગયો. એટલે એક રાહુમાંથી 2 ગ્રહ થયા, જેને આપણે જન્માક્ષરમાં જે 9 ગ્રહ કહીએ છીએ એમાંથી છેલ્લા 2 ગ્રહ રાહુ અને કેતુ. આ દ્રશ્ય દાનવોએ જોયું. દાનવોએ ચડાઈ કરી. અમુક દાનવો મરણને શરણ પામ્યા. શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાથી એમને સજીવન કર્યા.
બલિરાજાએ શુક્રાચાર્યને કહ્યું કે દેવતાઓ અમારી સાથે કપટ કર્યું છે, મને બતાવો કે ફરીવાર મારે સ્વર્ગનું રાજ્ય જોતું હોય તો શું કરવું પડે. બોલે 100 અશ્વમેઘ યજ્ઞ કરવા પડે તો તમને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થાય. અને બલિરાજાએ યજ્ઞનો પ્રારંભ કર્યો. 1 2 3 આમ કરતા કરતા 99 યજ્ઞ પૂર્ણ થવાની તૈયારી. દેવતાઓ ઓકળાવા લાગ્યા. દેવતાઓ ભગવાનને સ્તુતિ કરીને કહે, પ્રભુ હવે પધારો. અને એ વખતે કશ્યપ ઋષિએ પોતાના પત્ની અદિતિને પયોવ્રત બતાવ્યું છે. આ પયોવ્રત શું છે એ હું તમને રિશેષ પછી, જેને સંતાન નથી અથવા તો સારા સંતાનની પ્રાપ્તિ મેળવી છે એના માટે હું બતાવીશ. પયોવ્રત કશ્યપ ઋષિએ પોતાના પત્ની અદિતિને આપ્યું છે. સમય જવા લાગ્યો. પધારો પધારો, જોરદાર તાલીથી વધાવો. કશ્યપ ઋષિ અદિતિને પયોવ્રત આપ્યું છે અને પયોવ્રતના પ્રભાવથી ભાદરવા સુદ બારસના દિવસે વામનજીનું પ્રાગટ્ય થાય. આપણે જય જયકારથી વધાવી. વામન નારાયણ ભગવાન કી જય. ગુરુદેવની આજ્ઞા લઈ યજ્ઞોપવિત સંસ્કાર, માતા પિતાને વંદન કરી અને હવે યજ્ઞ અટકાવવા માટે જાય છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. નારાયણ ભગવાન કી જય. મહારાજ બલિરાજાની જય. મહારાજ બલિરાજાની જય. મહારાજ બલિરાજાની જય. હે રાજન, મેં સાંભળ્યું છે કે તમે બધાને દાન અને દક્ષિણા આપો છો, બધા લોકોને, બધા બ્રાહ્મણોને ખુશ કરો છો. તમે મને ખુશ કરી શકશો? એક પણ એવો બ્રાહ્મણ નથી જેને મેં દક્ષિણા ન આપી હોય આખા ભારત વંશમાં. આપવા પહેલા વિચારી લેજો, બોલીને ફરશો નહીં ને. બલિરાજા, મને 3 ડગલા ભૂમિ જોઈએ છીએ. બસ આ માગી માગીને તમે 3 ડગલા ભૂમિ જ માગી. બોલો વામન નારાયણ ભગવાન કે જય. જોરદાર તાલીથી વધાવો. વામનજી પધાર્યા છે. વામનજીની આરતી કરવી જોઈએ.
वैष्णव निधि दे वंशवा बुद्धि दे बात बानी हृदय में ध्यान दे चित में ज्ञान दे अभय वरदान दे प्रभुरानी तो दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी ऐसे जन से हित दे कुटुंब से प्रीत दे गंगमा जीत दे माँ भवानी